આરવી. નમસ્કાર મિત્રો, આજે અંગ્રેજીના ક્લાસમાં ચેપ્ટર નંબર 8ની એક્સરસાઇઝ કરવાની છે. તમને યાદ હશે કે ગયા વખતે ચેપ્ટર નંબર 8ની તમામ વિગતો આપણે જોઈ ગયા હતા. હેવના વિવિધ ઉપયોગોની આપણે વાત કરી હતી. હેવ એ સાવ સીધું સાધું લાગતું એક ક્રિયાપદ જેના કેટલાય અર્થો આપણે જોયા હતા. રિકેપ્ચ્યુલેટ કરાવી દઉં, ઝડપથી તમને સ્મરણ કરાવી દઉં, અને આજે આપણે આ ચેપ્ટર નંબર 8ની એક્સરસાઇઝ કરવાના છીએ. એક્સરસાઇઝ થાય સમયની મર્યાદામાં આપણે થાય એટલી કરીશું, કેમ કે આ એક્સરસાઇઝની અંદર 60 વાક્યો છે. જેટલા થાય એટલા આજના સમયને અનુકૂળ આપણે એ વાક્યોનું ટ્રાન્સલેશન કરીશું. હેવ એટલે ની પાસે છે એવો એક સીધો સાદો અર્થ ખરો, અને ની પાસે છે એમ કહીએ છીએ ત્યારે એ માલિકીનો અર્થ દર્શાવે છે. મારી પાસે એક કમ્પ્યુટર છે તો કમ્પ્યુટરનો હું માલિક છું એમ બતાવે છે. આઈ હેવ અ કમ્પ્યુટર. બીજો એનો ઉપયોગ હતો સંબંધ બતાવવા માટે. આઈ હેવ અ સિસ્ટર. આઈ હેવ અ વેરી ક્લોઝ ફ્રેન્ડ. મારે એક બહુ નજીકનો મિત્ર છે, મારે એક બહેન છે. આ પ્રકારના આપણે ઘણી વાત કરીએ. અનિલ હેઝ અ સ્ટેપ મધર. આ પ્રકારના વાક્યો આપણે ઉદાહરણમાં ચેપ્ટરની અંદર જોયા હતા. ત્રીજો ઉપયોગ હતો આપણા શરીરના અંગો બતાવવા માટે. આઈ હેવ 2 હેન્ડ્સ. આઈ હેવ આઈઝ બટ નો આઈ સાઇટ. આવું એક અગત્યનું વાક્ય આપણે જોયું કે મારે આંખો તો છે પણ દ્રષ્ટિ નથી. ચોથું જોયું હતું પ્રાણીઓના શરીરના અંગો બતાવવા માટે. એન એલિફન્ટ હેઝ અ લોંગ ટ્રંક. તો હાથીને લાંબી સૂંઢ હોય છે એવું આપણે ગુજરાતી કર્યું હતું. ચોથો આગળનો ઉપયોગ આપણે જોયો હતો કે કોઈ વસ્તુ, કોઈ બિલ્ડિંગ, એના ભાગ, ખંડ એ દર્શાવવા માટે પણ આપણે હેવ હેઝનો ઉપયોગ કરીએ છીએ. માય સ્કૂલ હેઝ 20 ક્લાસરૂમ્સ. માય હાઉસ હેઝ 3 બેડરૂમ્સ. તો વસ્તુની વાત કરીએ તો માય બાઇસિકલ હેઝ અ બેલ. માય સ્કૂટર હેઝ 2 રિયર વ્યૂ મિરર્સ. પાછલું દ્રશ્ય જોવાના અરીસા, rear view mirrors. My bike has 2 rear view mirrors. તો વસ્તુના ભાગ બતાવવા માટે પણ એ રીતે વપરાય છે. પછી આપણે જોયું તો રોગ દર્શાવવા માટે. મને શરદી થઈ છે, આઈ હેવ અ કોલ્ડ. મને મલેરિયા થયો છે, આઈ હેવ મલેરિયા. તો રોગ બતાવવા માટે આ રીતે વપરાય છે. ત્યારબાદ આપણે જોયું હતું ખાવું અને પીવું એવા અર્થમાં પણ હેવનો ઉપયોગ થાય છે. મેં પેલી તમને જાહેરાતની વાત કરી હતી. ઓ સચિન, હેવ પેપ્સી. પેપ્સી પી, બરાબર ને? અને મેં એવું એક વાક્ય આપ્યું હતું કે આઈ હેવ ટી ઇન ધ મોર્નિંગ એન્ડ મિલ્ક ઇન ધ ઇવનિંગ. હું સવારે ચા પીવું છું, સાંજે દૂધ પીવું છું. તો ખાવા પીવાના અર્થમાં આ રીતે. આઈ હેડ અ હાર્ટી લંચ ટુડે. આજે મેં બપોરનું ભોજન પેટ ભરીને કર્યું. તો એવું એ પ્રકારનું પણ એક વાક્ય આવ્યું હતું. તો ખાવા પીવાના અર્થમાં પણ આવે છે. અને બાકી મેં વાત કરી હતી કે કેટલાક રૂઢિપ્રયોગોમાં પણ એ વપરાય છે, કેટલાક કોલોકેશન્સ, એના વિશેષ પ્રયોગો પણ છે જેની વાત આગળ જઈને કરવાની આપણે વાત કરી હતી. હવે એ વાત કરીએ કે ન કરીએ, પણ અત્યારે તો આપણે આટલા ઉપયોગોથી કામ ચલાવીએ. આ સિવાય પણ કેટલીક બાબતો લીધી હતી, કેટલીક ઘટનાઓ, કેટલીક માનસિક ક્રિયાઓ. આઈ હેવ અ બ્રાઇટ આઈડિયા. આ પ્રકારના વાક્યો આપણે લીધા હતા. તો એ રિકેપિચ્યુલેટ કર્યા પછી હવે આપણે એક્સરસાઇઝ કરીએ. એ પહેલા તમને યાદ દેવડાવી દઉં કે આપણે નકાર વાક્યો પણ જોયા હતા, પ્રશ્ન વાક્યો પણ જોયા હતા. નકાર વાક્યમાં આપણે ડુ નોટ, ડઝ નોટ, ડીડ નોટ વગેરેનો ઉપયોગ કર્યો હતો. પ્રશ્ન બનાવવા માટે આપણે ડુ, ડઝ અને ડીડ કર્તાની પહેલા મૂકી અને પ્રશ્ન બનાવીશું એમ વાત કરી હતી. એ પ્રકારના ઉદાહરણો પણ જોયા હતા. એક વાત ખાસ તમારું ધ્યાન દોરી દઉં કે જૂની સિસ્ટમમાં ડુ, ડઝ, ડીડ વગર પ્રશ્ન વાક્ય અને નકાર વાક્ય બનતા હતા. પણ હવે જે પદ્ધતિથી આપણે નકાર અને પ્રશ્ન વાક્યો બનાવીએ છીએ એ કાળના નિયમ મુજબ બનાવીએ છીએ. ડુ, ડઝ એ વર્તમાન કાળમાં અને ડીડ એ ભૂતકાળમાં વાપરીએ છીએ. એકચ્યુઅલી સાદો ભૂતકાળ ને સાદો વર્તમાન કાળ આગળ જઈને જ્યારે ભણીએ ત્યારે તમને ખબર પડશે એમાં પણ નકાર વાક્યમાં ડુ નોટ, ડઝ નોટ વપરાય છે.
ભૂતકાળમાં ડીડ નોટ વપરાય છે. પ્રશ્નમાં પણ ડુ, ડઝ અને ડીડ સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળમાં અનુક્રમે વાપરીએ છીએ. અને એવી રીતે આપણે તમામ વાતો જોઈ ગયા પછી આજે આપણે એક્સરસાઇઝ કરીએ. એક્સરસાઇઝમાં સૂચના આપી છે કે તમે નીચેના વાક્યોનો અનુવાદ કરો, પણ પછી એક બીજી સૂચના છે સાથે કે આમાંના કેટલાય વાક્યો એવા છે કે જેનો અનુવાદ તમે ધેરનો ઉપયોગ કરીને પણ કરી શકો. આપણે આ વાત ગયા ક્લાસમાં જોઈ હતી કે કેટલાક વાક્યોમાં આપણે ધેરથી પણ વાક્ય બનાવી શકીએ અને હેવથી પણ બનાવી શકીએ. There are 2 buttons in my each sleeve. મારી દરેક બાંયમાં 2 બટન્સ છે. આપણે શર્ટના સ્લીવની વાત કરીએ છીએ, શર્ટની બાંયની વાત કરીએ છીએ, તો એમ પણ કહેવાય કે માય each sleeve has 2 buttons. અથવા તો એમ પણ કહેવાય કે I have 2 buttons in each sleeves of my shirt. અલગ અલગ રીતે એ વાત કરી શકીએ, પણ પાયાની વાત એ કે ધેરનો ઉપયોગ પણ કરી શકીએ અને હેવનો ઉપયોગ પણ કરી શકીએ. તો આ એક્સરસાઇઝની અંદર આપણે હેવના ઉપયોગથી જ આ અનુવાદ કરીશું. ધેરના ઉપયોગથી આપણે અહીંયા વાક્યો નહીં બનાવીએ. પણ બંને રીતે થાય એની વાત એક નાના ફકરામાં આપણે ચેપ્ટરમાં કરી ચૂક્યા છીએ. તો એક્સરસાઇઝ શરૂ કરીએ. કેમ કે ઓલરેડી 9:25 થઈ ગઈ છે. પહેલું વાક્ય જુઓ, અનમ્યુટ થઈ જજો અનુવાદ કરવા માટે, અને જેના ઘરે અવાજ ન થતો હોય એ જ અનમ્યુટ થાય, એ ખાસ સૂચના. પહેલું વાક્ય છે આપણું, તમારા હાથમાં શું છે? પહેલો જ બાઉન્સર ના જાય ક્યાંક, જોજો. Your hand. What is in your hand? What do you have in your hand? આપણે ડુ ડઝ નો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય અને નકાર વાક્ય બનાવીશું વર્તમાન કાળમાં, અને ભૂતકાળમાં ડીડ નો ઉપયોગ કરીને નકાર અને પ્રશ્ન વાક્ય બનાવીશું. આ પ્રશ્ન વાક્ય છે કે તમારા હાથમાં શું છે, કે તારા હાથમાં શું છે. તમારા અને તારા ગુજરાતીમાં ભલે અલગ પડતું હોય, અંગ્રેજીમાં તો બંને એક જ છે. એટલે આપણે કહીશું કે તમારા હાથમાં શું છે, તો વોટ, પછી ડુ યુ હેવ. એ આપણે જોયું હતું કે ડુ, ડઝ અને ડીડ પ્રશ્નમાં અથવા નકાર વાક્યમાં ડુ નોટ, ડઝ નોટ ને ડીડ નોટ વાપરીએ ત્યારે હેવ સિવાય બીજું કોઈ રૂપ વાપરીશું નહીં. હેઝ પણ નહીં અને હેડ પણ નહીં. એ વાત આપણે ગઈ વખતે કરી. તો આમાં લઈશું કે વોટ ડુ યુ હેવ ઇન યોર હેન્ડ. તમારા હાથમાં શું છે? વોટ ડુ યુ હેવ. બરાબર, આ In your hand. વાક્ય સમજી લેજો. Your વોટ hand. પછી ડુ નો ઉપયોગ કરવાના છે, ડુ પછી કર્તાનો ઉપયોગ આવશે, ડુ ડઝ ડીડ પછી વોટ ડુ યુ, અને પછી હેવ, હેવ જ આવશે, બીજું કોઈ રૂપ નહીં આવે. વોટ ડુ યુ હેવ ઇન યોર હેન્ડ. તમારા હાથમાં શું છે? બરાબર છે. Yes. પહેલામાં ભલે તકલીફ પડી, હોપફુલી બીજા વાક્યો આવડવા જોઈએ તમને. જોઈએ આપણે. મારા વર્ગ શિક્ષક પાસે એક લાકડી છે. એનો વર્ગ શિક્ષક બ્લાઇન્ડ હશે ને લાકડી રાખતો હશે, લોખંડી લાકડી. My class teacher have My in my class teacher has a stick. My class teacher has a stick. ક્લાસ One ટીચર થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એકવચન ગણાય. એટલે માય ક્લાસ ટીચર હેઝ અ સ્ટીક, એ બરાબર છે. યસ. આગળનું વાક્ય લઈએ. અમારે એક નોકર છે. We I have have a a servant. servant. We have a servant. We have a We have a servant. બિલકુલ બરાબર છે. servant. We have a servant. અને જુઓ, આનો ઉપયોગ ખાસ જોજો. આપણે હેવ કહીએ, હેવ ગુજરાતીઓ હેવ, હેવ નહીં, Have. હાવ, Have. હાવ. યસ, હાવ એ સાચો ઉચ્ચાર છે એનો. આપણે સારું ઇંગ્લિશ બોલવાની ટેવ જરૂર પાડવી જોઈએ, પ્રયત્ન તો કરવો જોઈએ કમસે કમ. કદાચ તમને મારા ઉચ્ચારને તમે ફોલો ન કરી શકો, એનું પરફેક્ટલી અનુકરણ ન કરી શકો, એવું તો ઘણું હું પણ નથી કરી શકતો. બહુ મૂંઝાવાનું નહીં, પણ ટ્રાય તો કરીએ. હાવ બરાબર છે.
આગળ લઈએ. તારા શર્ટમાં કેટલા બટન્સ છે? How many buttons have your shirts? Has your shirts? એ જૂની પદ્ધતિ પ્રમાણે થયું, વાક્ય તો સાચું છે, પણ ઓલ્ડ ઇંગ્લિશ પ્રમાણે થયું કે હાઉ મેની બટન્સ હેઝ યોર શર્ટ. વાક્ય સાચું How છે, many પણ buttons? આપણે મોડર્ન ઇંગ્લિશ પ્રમાણે ટ્રાન્સલેટ કરવાનું. How many buttons are there in your shirt? આપણે ધેરનો ઉપયોગ નહીં કરીએ. આ વાક્ય સાચું છે, આ વાક્ય સાવ જ સાચું છે. હાઉ મેની બટન્સ આર ધેર ઇન યોર શર્ટ એ પરફેક્ટ સેન્ટેન્સ હોવા છતાં આપણે આજે હેવ થી બનાવવું છે, ધેરથી બનાવવું નથી. અલબત્ત ધેરથી આ વાક્ય સાવ સાચું છે, અને હમણાં જ મેં વાત કરી એમ કેટલીક વાતો આપણે હેવથી પણ રજૂ કરી શકીએ અને ધેરથી પણ રજૂ કરી શકીએ, પણ આ એક્સરસાઇઝ હેવની છે. How many buttons has your shirt have? How many buttons do you have in your shirt? એ વાત સાચી છે. હાઉ મેની બટન્સ ડુ યુ હેવ ઇન યોર શર્ટ, પણ હજી ત્રીજી એક શક્યતા છે. હાઉ મેની બટન્સ ડઝ યોર શર્ટ હેવ? Have. હાઉ મેની બટન્સ ડઝ યોર Does શર્ટ હેવ? have. અલબત્ત Yes. આ વાક્ય પણ સાચું છે કે હાઉ મેની બટન્સ ડુ યુ હેવ ઇન યોર શર્ટ, એ બિલકુલ સાચું વાક્ય છે, પણ એક જ વાત આપણે જાજી રીતે રજૂ કરી શકીએ. એનો આ નમૂનો આપણે એમ પણ કહી શકીએ હાઉ મેની બટન્સ હેઝ યોર શર્ટ, તો આ ઓલ્ડ ઇંગ્લિશ થયું. હાઉ મેની બટન્સ ડઝ યોર શર્ટ હેવ, આ મોડર્ન ઇંગ્લિશ પ્રમાણે થયું. અને એનું જ હાઉ મેની બટન્સ આર ધેર ઇન યોર શર્ટ, પણ આપણે આર થી અત્યારે બનાવવાનું નથી. અને આ પણ હાઉ મેની બટન્સ ડુ યુ હેવ ઇન યોર શર્ટ, આ બધું જ સાચું હોવા છતાંય આપણે ધેરથી તો નથી બનાવવાના, અને ઓલ્ડ ઇંગ્લિશને પણ આપણે નહીં યુઝ કરીએ. એટલે બે જ શક્યતા પછીની રહી કે હાઉ મેની બટન્સ ડઝ યોર શર્ટ હેવ અને હાઉ મેની બટન્સ ડુ યુ હેવ ઇન યોર શર્ટ. આ બે વાક્યોને આપણે સાચા ગણીશું અત્યાર પૂરતા. અલબત્ત પેલા વાક્યો તો સાચા છે, પણ આપણે અત્યારે હેવથી આ રીતે. આગળ લઈએ. તમારી સોસાયટીમાં કોને કોરોના વાયરસ થયો હતો? Didn't have coronavirus your society? Nay, whom do you? Your society Whom did did you? have. Whom did you have coronavirus in your society? જુઓ, હુમ એટલે કોને, એવું જરૂર આપણે કર્યું હતું, અનુવાદ આપણે એવો કર્યો હતો કે હુમ એટલે કોને, પણ કોને છે, કોની પાસે છે, એમાં આપણે હુમનો ઉપયોગ નહોતો કર્યો. અચ્છા. તમે જો ચેપ્ટરની અંદર આવેલા સેન્ટેન્સીસ, એક્ઝામ્પલના સેન્ટેન્સીસ જોશો તો એમાં હુ થી આપણે આ પ્રકારના વાક્યો બનાવ્યા હતા. હુમ એટલે કોને, એ વાત સાચી છે, પણ કોની પાસે છે, કોને થયો છે, આવું બધું બોલવામાં આપણે હુ નો ઉપયોગ કરીશું. કેમ કે કોરોના વાયરસ થયો તો એ વ્યક્તિ, એ કર્તા કોણ, આપણે અહીંયા કર્તા મેળવવાનો છે, એટલે એમાં હુમ નહીં ચાલે. હુમનો ઉપયોગ આપણે ક્યાંય કર્યો જ નથી એકચ્યુઅલી, કેમ કે હુમ નો ઉપયોગ કરતી વખતે આપણને મુખ્ય ક્રિયાપદની જરૂર પડે છે, અને મુખ્ય ક્રિયાપદના સેન્ટેન્સીસ સુધી હજી આપણે પહોંચ્યા નથી, કેમ કે એ 13મા ચેપ્ટરની અંદર કાળ ચાલુ થાય છે. એ પછી આપણે હુમનો ઉપયોગ સઘન રીતે કરીશું, પણ અત્યારે આપણે અહીંયા હુ થી વાક્ય બનાવ્યું. Who did you have coronavirus in your society? Virus Who? in your society. મેં તમને યાદ કરાવું, મારે યાદ કરાવતા જ રહેવાનું છે. તમને યાદ કરાવું કે હુ વાળા સેન્ટેન્સીસ ની અંદર ડુ, ડઝ ને ડીડ નો ઉપયોગ થતો નથી જો હકારમાં વાક્ય હોય. નકારમાં થાય છે, પણ હકારમાં થતો નથી. આ વાક્ય હકારનું છે. કોને કોરોના વાયરસ થયો હતો એનો મતલબ એમ કે થયો હતો, હા ની વાત છે. Who had coronavirus in your society? Who had coronavirus in your society? Virus in your society. બસ બરાબર છે. Who had coronavirus in your society?
મને માથું દુખે છે. રોગની વાત આવી, યાદ રાખ. માથું દુખવું એ રોગ છે. I have headache. આઈ હેવ Headache. હેડેક. હેડેક એટલે માથાનો દુખાવો, બિલકુલ સાચું છે. અને આઈ હેવ હેડેક તમે કહો તો એમાં તમારો કોઈ દોષ નથી. સાચું વાક્ય એ છે કે આઈ હેવ અ હેડેક. હા. હવે તમે તરત મને સવાલ પૂછી શકો કે આર્ટિકલ અ નો ઉપયોગ જ્યારે તમે શીખવાડ્યો ત્યારે તમે એમ કહ્યું કે જેને ગણી શકાય, એના એકવચનના રૂપના પહેલા આપણે અ અથવા એન મૂકીએ છીએ. હવે અહીંયા હેડેક એટલે માથાનો દુખાવો, એ થોડો ગણી શકાય. કોઈ એમ કહે છે કે મને આજ તો માથાના 2 દુખાવા થયા. માથું તો પર્ટિક્યુલર એક છે જ ને. માથા સાથે સવાલ નથી, આમાં માથાના દુખાવાની વાત છે. સર માથું આર્ટિકલ ભૂલી જાઓ. અલગ અલગ અર્થ છે પણ તો ને? પછી આર્ટિકલ અ કેમ મૂકીશું? અને મૂકવો જરૂરી છે. એ મૂકશું તો જ તે અંગ્રેજો એને સાચું વાક્ય ગણશે, નહીં ચોકડી મારશે. અંગ્રેજો અને અંગ્રેજોના મારા જેવા ગુલામ માથું પોતે જ જાતિવાચક છે, કોનું છે એ નહીં. એનો સાચો જવાબ એ છે કે આનો કોઈ જવાબ નથી. વાત એવી છે, મેં શરૂઆતના દિવસોમાં એક વાત તમને ખાસ કરી હતી કે ભાષા 2 રીતે બને છે, એક નિયમથી અને એક પરંપરાથી. હવે માથાના દુખાવા સાથે અ લેવું એ પરંપરાનો સવાલ છે. તમે નિયમની વાત કરો તો અ આર્ટિકલના ઉપયોગની પરિધિમાં એ આવતું જ ને. અને છતાંય ત્યાં અ ન લઈએ તો એ વાક્ય અંગ્રેજો ખોટું ગણશે. એટલે આ પરંપરાનો સવાલ છે, બસ બીજું કાંઈ જ નહીં. એક અપવાદ પરંપરાગત સ્વરૂપે રીતે કહી શકાય ને? હા. જી જી અપવાદ સ્વરૂપે કહી શકાય ને? અપવાદ પણ કહી શકાય. અને પરંપરાની વાત કરીએ કે ભાઈ આ રીતે અંગ્રેજો બોલતા આવ્યા છે, આપણે એમ બોલવું પડશે, એમ નહીં બોલીએ તો એને ખોટું. બરાબર છે. તો માથાના દુખાવામાં આપણે કે એ રીતના ટુથેક હોય, દાંતનો દુખાવો એટલે ટુથેક, આઈ હેવ અ ટુથેક. બરાબર ને? આ એટલે બધા કોઈ બી એકની વાત કરીએ. આઈ હેવ અ સ્ટમક એક, હા. આઈ હેવ અ કોઈ બી બેક એક, દુખાવો હોય એટલે એ હા. એમાં એમાં આર્ટિકલ આવે. આર્ટિકલ લગાડે છે. હા આ એક એમાં હું તમને 2-4 દુખાવાના નામ આપી દઉં. હેડેક એટલે માથાનો દુખાવો. પછી દાંત દુખતા હોય તો ટુથેક કહેવાય છે. ટૂથ એટલે દાંત અને એક એટલે દુખાવો. આ બંનેને ભેગા કરી નાખો, TOOTHACHE, ટુથેક, દાંતનો દુખાવો. એવી રીતે બેકએક, બેકએક, બેક પીઠ, 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 કમરનું પેટ, કમરનું પીઠ, કમર બધું તમે કહી શકો. પીઠ, કમર પણ એ આપણને એ જે મણકા અને એના હાડકા છે ત્યાં જ દુખાવો થાય એટલે બેક સાઈડ નો જ સવાલ છે. એટલે એમાં પણ બેકએક, બરાબર છે. ટુથેક, બેકએક, સ્ટમક. સ્ટમક એટલે પેટ, STOMACH, સ્ટમક. અને એને પાછો ACHE લગાવી દો, સ્ટમક એક. Stomach. પેટનો દુખાવો. બરાબર. હાર્ટ એટેક નથી કીધું આપણે હૃદયના દુખાવા ને એવું ને? સ્ટમક નો તકલીફ બધાને હોય છે લગભગ, વિદ્યાર્થીઓને. આપણે ખાઈએ છીએ એટલું બધું શુદ્ધ ને કે વાત મૂકી દો. પછી તો આગળ લઈએ. તો ખ્યાલ આવી ગયો કે અહીંયા આપણે હેડેકમાં હેડેક બસ પરંપરાગત રીતે મુકાય છે એટલે મૂકી. ઓકે, આગળ સર લઈએ. આર્ટિકલ ના બી અલગ અલગ ઉપયોગ છે ને? એ આપણે ભણ્યા હતા ને. એ આગળ આર્ટિકલ ના ઉપયોગો મને લાગે છે 5મા પાઠમાં આવે. ભણી ગયા. હા, ભણી ગયા ભણી ગયા. અમારા નામ નહીં દઉં પણ અમે જ્યારે ભણતા ને ત્યારે એક સ્કૂલમાં, હું 3-4 સ્કૂલમાં ભણ્યો, એમાંની એક સ્કૂલના એક શિક્ષક એક વાત માટે બહુ જાણીતા હતા. એમને કોઈ કંઈક પ્રશ્ન પૂછે એટલે એમ કહેતા હતા કે આ આવી ગયું છે, પણ જો વિદ્યાર્થી બહુ મક્કમતાથી એનો વિરોધ કરે
ના સાહેબ હજી આ નથી આવ્યું તો એમનો બીજો જવાબ રહેતો તો એ આગળ આવશે. વાહ સાહેબ વાહ. પણ અહીંયા તો હું દાવા સાથે કહું કે આ આવી ગયું છે. પાંચમામાં ભણી જ ગયા છે. પાંચમા પાઠમાં પાંચમા ચેપ્ટરમાં આવે છે. હા, ભણી ગયા. આગળ બધામાં જઈએ. આવેલું હતું. આગળ જઈએ આપણે. તમારી સોસાયટીમાં કોરોના વાયરસ થયો હતો તો હુ હેડ કોરોના? ઓકે, આગળનું વાક્ય લેવાનું. મને માથું દુખે છે. આઈ હેવ A headache. ઓકે, આગળનું વાક્ય લઈએ. વિરલને કોઈ ભાઈ છે? Do you have a brother? આપણે વિરલ જો હેવ વિરલ હું પણ brother? નથી તું પણ નથી. अच्छा Viral Viral. હા, વિરલ એક હેવ third બ્રધર. person. नहीं, has Viral is a Viral a brother? brother? Has Has વિરલ Viral. અ બ્રધર વાક્ય સાચું હોવા છતાં આપણે નહીં બોલીએ કેમ કે ઓલ્ડ ઇંગ્લિશ થઈ જાય છે. Does Viral have a brother? Exactly. Does વિરલ have a brother? અથવા એકેય માટે આપણે એની પણ કહી શકીએ. એની brother. Does વિરલ have any brother? પણ અસાચું જ છે. બિલકુલ સાચું છે. Does વિરલ have a हाँ, brother? any જ આવે સર. બરાબર. લઈએ તો પણ વાંધો ને, લેશું તો પણ કંઈ ખોટું નથી તમારે. Does વિરલ have a brother? ક્વેશ્ચન છે ને એટલે સર એની મૂકીએ તો વધારે. હા ચાલે, એમાં કઈ વાંધો નથી, પણ ન લઈએ તો પણ આમાં અથી એ અર્થ તો આવી જ જાય છે, જરાય ચિંતા નહીં કરતા. બાકી એની મૂકો તો સાચું જ છે, એમાં કઈ ખોટું નથી, બરાબર જ છે. એ આગળ અમારા પાળેલા કૂતરાને સુંદર આંખો છે. અમારા પાળેલા કૂતરાને Our pet સુંદર dog આંખો. has a beautiful eyes. Our pet dog has Has a beautiful eyes. beautiful eyes. નહીં આવે કેમ કે eyes બે આંખની વાત છે, બહુવચન થઈ જાય. બહુવચનમાં આપણે સર આર્ટિકલ આ લેતા બ્યુટીફુલ ના લાગે? એડજેક્ટિવ eyes બ્યુટીફુલ. નહીં, બ્યુટીફુલ એડજેક્ટિવ છે. લાગવા કે ન લાગવાનો સવાલ નાઉન સાથે આવે. બ્યુટીફુલ પછી જે નાઉન છે એને ધ્યાનમાં રાખી અને આપણે Okay. આર્ટિકલ Okay, અથવા okay. એન મૂકવાનો હોય. બ્યુટીફુલ તો એડજેક્ટિવ છે, હમ. પણ મૂળ તો આઈઝ છે, અને આઈઝ એ પ્લુરલ છે, બહુવચન છે. યસ, એક્ઝેક્ટલી. બહુવચન હોય એટલે આર્ટિકલ અથવા એન લાગતો નથી. નથી. એટલે આપણે Has કહીશું કે beautiful our eyes. pet dog યસ યસ, has એક્ઝેક્ટલી સર. beautiful eyes. Our pet dog has beautiful eyes. આગળ લઈએ. કંગારૂને તેના શરીરમાં એક થેલી હોય છે. A kangaroo has a pouch. બિલકુલ બરાબર છે. Kangaroo થોડું વિચાર છે does એના have a- શરીરમાં. Kangaroo does have a pouch. નકાર અને પ્રશ્ન હોય તો ડુ ડઝ ડીડ વાપરવાનું છે. આ તો વિધેય વાક્ય છે. Kangaroo have a A pouch. kangaroo has a pouch in In its your, body. in his body. Its body. પ્રાણી છે ને? Its હા, sorry. હા, A kangaroo has a pouch in its body. બરાબર છે? A kangaroo has a pouch in its body. આગળનું વાક્ય લઈએ. કૂતરાને કોઈ શિંગડા હોતા નથી. A dog has not The dog horns. didn't Singla Horns. or એને કેવી રીતે બનાવીશું? ટ્રાય કરો. the dog didn't. નહીં. The dog Has પણ not. ખોટું નથી, પણ અત્યારે આપણે a dog લઈશું. dog. જ્યાં સુધી આપણે આર્ટિકલ ધ ભણ્યા નથી ને ત્યાં સુધી A dog has not The dog any horns. didn't. પેલું વાક્ય બરાબર છે. અલ્પાએ સાચું બનાવ્યું છે કે a dog has not any horns, પણ આપણે સર, modern હું English છું. પ્રમાણે હા, હા, સર, હું નથી. Happy નક્કી કોણ હતું? happy છે હા. happy. નહીં, હું Happy છે. ફાલ્ગુની છું. ફાલ્ગુની બેન. ફાલ્ગુની છે. ઓકે, ફરી બનાવીએ તો શું વાક્ય હતું? A dog has not dog- any horns. A dog has not any horns, પણ has not એવી રીતે આપણે લેવું નથી. નકાર વાક્યમાં Does આપણે not have. મોડર્ન ઇંગ્લિશ પ્રમાણે does not have મૂકીશું. A dog does not have any
horns. હવે એને બીજી રીતે પણ કરી શકીએ. A dog has no horns. કેમ કે મેં તમને Yes. શીખવાડ્યું છે not any is equal to No. No. યાદ આવ્યું ને? Not any is equal to no. તો અહીંયા no મૂકીએ તો પણ વાક્ય બની જાય છે કે a dog has no horns. અને નો પછી એક વચન બહુવચન બંને લઈ શકીએ એટલે આપણે હોર્ન લઈએ તો પણ ચાલશે અને હોર્ન્સ લઈએ તો પણ અંગ્રેજીના વ્યાકરણના નિયમ મુજબ એ વાક્ય સાવ સાચું છે. A dog has no horn અથવા a dog has no horns અથવા a dog does not have a horn અથવા a dog does not have any horns બધું જ ચાલે. બરાબર, પણ હેઝ નો લઈએ તો વાંધો નહીં, પણ હેઝ નોટ નહીં લઈએ. હેઝ નોટ નહીં લઈએ, એમાં ડઝ નોટ હેવ જ લઈશું આપણે. આગળનું વાક્ય લઈએ. અમારી શાળામાં એક ક્વિઝ સ્પર્ધા થઈ હતી. જો બહુ ઇઝીલી આમાં ધેરનો ઉપયોગ કરવાનું મન થઈ જાય તમને, હા. પણ એ કરવાનું નથી આપણે. A quiz competition had in અમારી શાળામાં એક ક્વિઝ સ્પર્ધા થઈ હતી. Have જ આવશે ને આયોજન હોય તો તે. Have 21 a quiz competition had competition have Head of In Had. our school. had head. યોજાઈ ગઈ. In our school. competition had Our school had a quiz competition. yes in our our school school level ને કરતા બનાવી દઈએ. Our school had had a quiz competition. બરાબર છે? Our school had a quiz competition. એ વાક્ય સાચું બને. Sir, અમે તો there were a quiz competition in our school. There was a quiz competition. There in our was. school. Sorry. એ વાક્ય સાવ સાચું છે, પણ અહીંયા એ બનાવવું નથી, બસ એટલી જ વાત છે. બાકી વાક્ય તો સાચું જ છે કે there was a quiz competition. પહેલું મોઢે જ ચડી જાય પણ હા, સાચી વાત છે. પણ આ ચેપ્ટરમાં આપણે હું હંમેશા પેલું કહેવત કહેતો હોઉં છું, પરણે અને ગાઈએ એમ. Our school had a quiz competition. બાકી there were નહીં આવે, બરાબર છે? There હા was. સર હા આગળ લઈએ. yes તમને કમ્પ્યુટરનું જ્ઞાન છે? do you have any Well, computer knowledge? Do you have computer knowledge? આમાં એની કેમ નહીં લે કે જરાય એવો શબ્દ નથી માં. okay તમને કમ્પ્યુટરનું જ્ઞાન છે? બસ do you have knowledge knowledge of the computer કહું તો પણ કંઈ વાંધો નહીં, પણ આમ પણ બરાબર જ છે. આગળ વાક્ય લઈએ. કેળામાં કોઈ બી હોતા નથી. જુઓ, હોતા નથી આવ્યું. અલગ અલગ ગુજરાતીની વાત કરી હતી ને આ હેવ વાળા વાક્યો. શું સર કેળામાં કોઈ બીજ હોતા નથી. The banana have શું sir? not a seed. સ્પીચ માટે જોયું હતું ને. બીજ માટે Seeds. seed. Seed આવે છે, seed આવે છે, seed. Seed. So એવી banana મદદ કરી. have not a seed. પરિવાર. So banana have not a seed. banana does not have any seeds. A banana does not have any seed. અથવા a banana has no seed. નો પછી seed કે seeds બેમાંથી ગમે તે તમે લઈ શકશો, કંઈ વાંધો નહીં. એની પછી પણ એકવચન બહુવચન લઈ શકાય છે, એમાં પણ કંઈ વાંધો નહીં. પણ a banana has no seeds અથવા a banana does not have any seed. એની પછી એકવચન વધારે સારું. બાકી નો પછી તો તમે એકવચન બહુવચન ગમે તે લેશો, સાવ સહજ છે અંગ્રેજીમાં. A banana has no seed અથવા a banana has no seeds. બાકી a banana does not have any seed પણ સાચું જ છે. બરાબર, આ ત્રણ રીતે આપણે જોયું. આગળ લઈએ.
શું કે છે? મારા બૂટમાં દોરીઓ છે. દોરી એટલે ખબર છે ને, બૂટમાં પેલે બાંધવાની દોરી હોય, શું String. કહીએ છીએ? સ્ટ્રિંગ્સ નથી કહેતા, બૂટના Shoelace. લેસ કહીએ છીએ. બિલકુલ લેસ Shoelace. કહીએ છીએ. ले લેસ કહીએ છીએ, બરાબર છે ને, લેસ કહીએ છીએ. સાચું સાચું. ले તો મારા બૂટમાં શું છે? દોરીઓ છે. હું દોરી My વાળા બૂટ. shoes has laces. on the le- ફરી વાર my જરાક shoes થોડું સુધારીએ. have no Have. laces. On the My laces. shoes On have. the laces. મારા બૂટમાં દોરીઓ છે. My shoes have laces. પેલા હેઝ કીધું તું ને, એ ખોટું હતું, હા. કેમ કે શૂઝ બહુવચન થઈ જાય ને, બે હા. છે એટલે બહુવચન થઈ જાય એટલે આપણે હેવ નો ઉપયોગ કરીશું. માય શૂઝ હેવ લેસીસ. બિલકુલ બરાબર છે. લેસ નું બહુવચન લાગે Laces. છે એસ જ તે, પણ એનો ઉચ્ચાર થશે લેસીસ. લેસીસ લેસીસ. માય શૂઝ હેવ લેસીસ. ઓકે. મારી બેગમાં 3 ચેમ્બર્સ છે. પેલા ખાના, આપણા હેન્ડબેગ ની અંદર જે ખાના હોય એને ખાનાની વાત કરી, ચેમ્બર્સ કીધું છે. My bag. મારી બેગમાં 3 ચેમ્બર્સ છે. My bag has 3 partitions. No. પાર્ટીશન્સ કહી શકાય, પણ અહીંયા ચેમ્બર શબ્દ જે પોતે જે ગુજરાતીમાં કહ્યો છે ને, એ પોતે જ ઇંગ્લિશ છે પાછું. હા એટલે સર એવું લાગ્યું, પણ મેં કીધું હા, એ પોતે જ ઇંગ્લિશ છે. ઘણા એટલે ખાના એવું કહી શકાય એવું હોત. જો કે આમાં મેં ચેમ્બર શબ્દ વાપર્યો એના બદલે ખાના કીધું હોત તો થાત હો. ચાલો વિચારીશું. હજી ગ્રામર બુકમાં સુધારાને તો ગમે ત્યારે અવકાશ છે, હજી સુધારી શકાય. કઈ વાંધો નહીં, જોશું. ચાલો. તો મારી બેગમાં શું કીધું? માય બેગ હેઝ 3 ચેમ્બર્સ. Yes. Chambers. માય બેગ હેઝ 3 ચેમ્બર્સ. આ ઇલેક્ટ્રિક બોર્ડમાં 5 સ્વિચ છે. This electric board has electric 5 board switches. Five switches. બિલકુલ બરાબર. This electric board has 5 Five switches. સ્વિચ 5 છે એટલે સ્વિચીસ બોલાશે. બિલકુલ બરાબર છે. This electric board has 5 switches. હા હા. અમારી ભેંસને અણીદાર શિંગડા છે. ઝપટમાં આવતા નહીં. Our buffalo has sharp horns. Sharp. બિલકુલ બરાબર છે. Our buffalo has sharp horns. On. અણીદાર શિંગડા, sharp horns. બરાબર છે. પોઇન્ટેડ પણ કહી શકાય હો ને. હા, point. અણીદાર માટે શાર્પ ને બદલે પોઇન્ટેડ કહો તો પણ સાચું. શાર્પ તો સાચું જ છે, શાર્પમાં કોઈ ભૂલ નથી, પણ બીજો એનો ઓપ્શન છે પોઇન્ટેડ. આગળ લઈએ. રાવણને 10 માથા હતા. Ravan has 10 headaches. Ten heads. has 10 heads. વાર બનાવો. Ravan has 10 heads. રાવણને 10 માથા હતા. Head. Ravan Ah. have. Ravan have 10 heads. હેડ ભૂતકાળનું રૂપ have નું head Ravan રાવણ had 10 heads. રાવણ Head. હેડ, અહીંયા હેડ નો Head. HAD સ્પેલિંગ થશે અને 10 heads એમાં HEAD. HEAD અને S બહુવચન છે. આગળ લઈએ. ઊંટને લાંબી ડોક હોય છે. Camel has long. Long neck. A camel. A camel. A camel has long neck. A camel has All long long. neck. Yes. A camel has a long neck. Neck. બરાબર છે. A camel has a long neck. કોની પાસે મારી બાઇક ની ચાવી છે? Who have? Who does have My bike key. My bike key. સોરી. અહીંયા તો whom do you have? અરે whom મજા આવી જાય.
Who does have? My bike key. જુઓ પહેલી વાત તો એ કે whom નો ઉપયોગ આપણે હજી કરતા થયા નથી. ના પહોંચ્યા જ who નથી. અને who અહીંયા પણ has નહીં થાય. the એક પ્રકારનું વાક્ય અગાઉ આવ્યું હતું ત્યારે મેં વાત કરી એ હા, રીતે. કહી દો બાઈક Who વાળી has વાત. Who has has Who my has આવશે કેમ કે bike My એક bike. જ વ્યક્તિ પાસે ચાવી તો હોય ને. my બે bike's જણાએ key ભાંગીને અડધી અડધી ચાવી તો રાખી ના હોય. ના ના ના. ના બરાબર. એક જ વ્યક્તિ પાસે હોય એક વચન. ત્રીજો પુરુષ એક વચન એટલે who has. Who has? Who has the Who has? key of my bike. Bike. ઓફ નો ઉપયોગ આપણે ભણ્યા છીએ અને Yes. બીજી વાત એ ભણ્યા છે કે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ સામાન્ય રીતે આપણે મનુષ્યો સાથે કરીએ છીએ વધારે. એટલે મારી બાઇકની ચાવી તો મારી બાઇક્સ કી એમ નહીં બોલાય. એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ એવી રીતે થઈ શકતો નથી. એટલે આપણે કહીશું કે who has the key of my bike. Bike. The key who has of the my key of bike. my bike આગળ લઈએ. બોટાદમાં કોઈ બગીચો નથી. it has no garden in Botad નહીં એ વાક્ય તો નહીં સાચું બને એવી રીતે તો અલબત્ત બીજે મેં મનાઈ કરી છે એવી એક સાચી રીત છે પણ ઈટથી તો નહીં. Botad has no garden. garden in Botad. બોટાદ બે રીતે ના, there બોટાદ is have no garden. in બોટાદ પણ આપણે there નો ઉપયોગ કરવાનો નથી સાચું હોવા છતાં. Botad has no garden બોટાદ has no garden એ વાક્ય સાચું છે. બોટાદ has a HAS. બોટાદ has no garden. બોટાદમાં કોઈ બગીચો નથી. આ સાવ સાચી વાત છે. જિલ્લા મથક છે બાકી તો અમે મોટે ઉપાડે જિલ્લો બનાવી દીધો છે એને પણ જિલ્લાને લાયક જે ફેસિલિટીઝ હોવી જોઈએ એવું કશું છે નહીં. અમારા રોડ તો એટલા પણ તમને સુંદર કે ખબર તમે થરાદ ને જિલ્લો બનાવ્યો હો ને ડીમાર્ટ એ નથી. 34મો જિલ્લો થરાદ બનાવ્યો બોલો 34 બનાસકાંઠામાં. બોટાદમાં બનાવ્યો ને ડીમાર્ટ. એમાં આ બધી લીધી હમણાં જાહેરાત કરી હતી મને ખ્યાલ છે પણ એમાં તો બહુ ડીમાર્ટ. બબાલ પણ થઈ છે. બાકી એ બનાવ્યો એ વાત સાચી છે 34મો જિલ્લો પણ એવી જ દશા અમારા બોટાદ જેવી જ હશે હોપફુલી કેમ કે અને ત્યાં કઈ બીજી 9 મહાનગરપાલિકાઓ બનાવી બોલો. પણ આમાં બોટાદની વાત કરું તો તમે અહીંયા આવીને જોવો તો અમારા રોડની જે દશા છે પછી તમને એમ થાય કે સાચી વાત છે જો આવા રોડ હોય તો આ રોડ હોય ને એટલે પછી શું છે કે બોટાદમાં જો રોડ આવા રાખવા હોય તો સારા ઓર્થોપેડિક ડોક્ટર્સની પણ બહુ સારી જરૂર પડે એમાં. જરૂર પડે. કમાઈ તો થયા કરે. આગળ આજે લઈએ. આજે અમારે એક હાથી ઉપર એક જોક્સ થયો હતો કે છોકરાઓને પૂછ્યું કે હાથીને શિંગડા હોય છે તો કે હા તો કે ક્યાં હોય છે તો કે સૂંઢની આજુબાજુ. અચ્છા આગળ લઈએ. એટલે એના બે દંત શૂળ છે અને એ લોકો શિંગડા કહે છે. એ બોટાદમાં કોઈ બગીચો નથી તો બોટાદ હેઝ નો ગાર્ડન. પેલા ટેબલમાં બે ખાના છે. જો ખાના ખાનામાં ફેર પાછો બેગના ખાનામાં આપણે ચેમ્બર્સ જે કીધું પેલું આ Drawer. ખાના અને આ drawer ટેબલનું છે. ખાનું છે ને. that table Drawer. has Drawer. two wardrobe That Drawer. table has two drawers. 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 ટેબલના ખાના હોય ને આપણે ડ્રોઅર કહીએ છીએ. કબાટના ખાના હોય એને ડ્રોઅર કહીએ છીએ. બરાબર છે. That table has two. હું 3 બોલ્યો ને હમણાં 3 બોલ્યો ખોટું છે કેમ કે મેં પાછું આ વાક્ય જોયું ને તો 2 છે તમે સાચું જ બોલ્યા હતા અને હું 3 બોલ્યો પાછો એટલે હું ખોટો હતો. That ના table has તમે બે two. જ બોલ્યા હતા. કોણ જાણે મને બહુ તમે બે જ. ખ્યાલ નથી રહ્યો પછી પણ તો that તમે table બે has બોલ્યા two. એટલે તમે two બોલ્યા હા નહીં 2 જ સાચું છે આમાં ગુજરાતી 2 જ છે મારા મનમાં મને એમ થયું કે હું 3 બોલી ગયો છું. That table ના, has ના, two બે જ drawers. Two drawers, okay? એ તો બે એક વાર આમાં તો બોલ્યા હતા તમે તો. ઓકે ઓકે અચ્છા. ઓકે. ચાલો આગળ લઈએ. ઓકે તમારે શું છે તમારે એકે દીકરી છે
Do you have any daughter? Yes. Do you have any daughter? બિલકુલ સાચું વાક્ય છે. Do you have any daughter? અથવા એની ને બદલે કદાચ અ લો તો પણ ચાલશે. Do you have a daughter? આગળ. અમારી કારને મોટી ડેકી છે. Our car Our has car a has big. Our big, car has a big. બિગ ડેકી big decky. એ શું કહેવાય બોલો? ડેકી જ કહેવાય ને? Boot space ના કહેવાય કહેવાય. ને સર કદાચ. હા, બિલકુલ બરાબર. મારી અપેક્ષા નહોતી કે આ વાક્ય પણ તમે આ શબ્દ પણ તમને આવડે. પણ એ અંગ્રેજી ભણાવે છે સુરતમાં એટલે. I'm very glad કે એ આવે છે. બૂટ કે છે અને બૂટ કેવી નવાઈની વાત બોલો. આપણે જેને ડેકી કહે છે ને બૂટ કહે છે બૂટ. તો શું કહેશું? અમારી કારને મોટી ડેકી છે તો Our car has a big boot space. હા. આ રેલવે સ્ટેશનમાં એક પ્રતીક્ષા ગૃહ છે. This railway station has a waiting room. This રેલવે વન વેઇટિંગ સ્ટેશન. રૂમ. ઉચ્ચાર બહુ ધીસ અને ધીસમાં એકદમ સાવધાનીથી ઉચ્ચાર પેલો કરવાનો. these. This બહુવચનમાં ધીસ છે એ ન બોલાઈ જાય એ ખાસ જોવાનું. હા This પેલો this. railway station has a waiting room. અને આ જે વેઇટિંગ રૂમ છે ને, મેં એક વખત W ના ઉચ્ચારની તમને કદાચ વાત કરેલી છે આ ક્લાસમાં. અંગ્રેજીમાં વ અને વ બંને જુદા છે. વ અને વ. આપણે જે વી છે ને વી, એ વી માટે વ વ વ વ એટલે એમ માનો કે નીચેનો હોઠ ઉપરના દાંતને અડકે તો વ વ આવે. પણ જે ડબલ્યુ નું વ છે ને એમાં બે હોઠ ભેગા થઈને ખુલે છે. વ વ વોટ વાય વ વ. બરાબર છે. ડબલ્યુ અને વી વચ્ચે આ ઉચ્ચારણ ભેદ છે. આ ધ્યાન રાખજો. તો વેઇટિંગ રૂમ મારો જે કહેવાનો પેલે જરૂર એટલે પડી કે આ વેઇટિંગ રૂમ ની વાત છે. વ વ વ બે હોઠ ભેગા થઈને ખુલે એ વેઇટિંગ રૂમ. વેઇટિંગ. આ સાચો ઉચ્ચાર આ છે. બાકી તો ચાલે છે, આપણે ત્યાં તો બધું ચાલશે. અને આપણે ત્યાં ચાલે છે, કઈ વાંધો નહીં. પણ સાચી વાત આ છે કે this railway station has a waiting room. Waiting. Waiting. આગળ જઈએ. કાલુપુર રેલવે સ્ટેશનમાં 12 પ્લેટફોર્મ્સ છે. શું સર? સોરી. અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન છે ને એમાં ખરેખર 12 જ છે. હા. હા. 12 પ્લેટફોર્મ્સ છે મને ખબર છે. The Kalapur railway station has ખાલી કાલુપુર રેલવે સ્ટેશન. કાલુપુર રેલવે સ્ટેશન Has 12 platforms. 12 પ્લેટફોર્મ. પ્લેટફોર્મ્સ. બરાબર છે. 12 પ્લેટફોર્મ્સ. તમારા મકાનમાં કેટલા શયનગૃહ છે? તમારા મકાનમાં કેટલા bedroom. How many bedrooms does your house has? Have. હવે ઘર બેઠી બરાબર ને? Does your house એક્સરસાઇઝ have? કર્યા પછી હવે ડઝ નો ઉપયોગ કરતા તમે લોકો થઈ ગયા. Does your house have? How many bedrooms does your house have? કેમ કે ડઝ નો ઉપયોગ કરીએ પછી તો have જ લેવાનું છે, બીજું તો રૂપ લેવાનું નથી. આવે નહીં. How many bedrooms does your house have? બિલકુલ બરાબર છે. કયા પ્રાણીને લાંબી પૂંછડી હોય છે? Which Which animal has a long tail? has Which long tail? animal has a long tail? Long tail. Which animal has a long tail? Long tail. Oh, long tail. પૃથ્વીને એક ઉપગ્રહ છે. ઉપગ્રહ એટલે સેટેલાઇટ. Earth લોકો have સેટેલાઇટ has બોલતા હોય satellite. છે પણ સેટેલાઇટ નહીં, એનો સાચો ઉત્તર Satellite. સેટેલાઇટ. Satellite. Satellite. Yeah.
earth have The The earth earth has have one satellite. અર્થ એક Earth વચનમાં છે have- એટલે હેઝ લેશું. ધ અર્થ હેઝ The earth has અ a સેટેલાઇટ satellite. એટલે one એક છે satellite. ને, okay વન નહીં, a અર્થ. satellite. અથી એકનો અર્થ આવી જ જાય છે એટલે અનો ઉપયોગ વધારે કરીએ. ધ અર્થ હેઝ અ સેટેલાઇટ. યસ, આગળ લઈએ, છેલ્લું વાક્ય લઈએ. અનિલની શાળામાં રમતનું મેદાન છે? પ્રશ્નાર્થ છે. Anil have a અનિલની શાળામાં રમતનું મેદાન છે? Does Anil school has a playground? થોડો સુધારો Have કરીએ. યસ, Does કેમ કે ડઝ Anil લીધું પછી આપણે હાવ. a playground? યસ, ડઝ અનિલ્સ સ્કૂલ, અનિલને Does- એપોસ્ટ્રોફી એસ લગાડીને Does અનિલની, Anil school have ડઝ a અનિલ playground? સ્કૂલ હાવ અ પ્લેગ્રાઉન્ડ? અનિલની શાળામાં, બરાબર ને? આમ પણ કહી શકાય, ધ્યાનનો ઉપયોગ કરવો હોય તો. બરાબર, કેમ કરશું કહો તો? There is a playground in Anil's ઇઝ school. ધેર, પ્રશ્ન છે ને, ઇઝ Is ધેર. there, is there. Sorry. ઇઝ ધેર અ પ્લેગ્રાઉન્ડ ઇન અનિલ સ્કૂલ, એમ થઈ શકે. પણ અહીંયા તો આપણે કેમ કે ધેરની વાત નથી કરતા એટલે ડઝ અનિલ સ્કૂલ હાવ પ્લેગ્રાઉન્ડ એમ લીધું અને સાચું છે. આપણે એક્સરસાઇઝમાં અડધે પહોંચ્યા અને ત્યાં અટક્યા છીએ. બરાબર છે. આ ચેપ્ટરના બાકીના વાક્યોનું ટ્રાન્સલેશન તમે કરી લેજો. જરૂર પડે તો હું કયું તમને આન્સર શીટ મોકલી દઈશ. મેં લેપટોપ બંધ કરી દીધું છે. ઝડપથી 25 તો આજના છે દિવસનો આપણો અંત આવ્યો છે અને 25 જણ તો છેક સુધી છીએ આગે દેખાય